છેલ્લું ચેપ્ટર 24 આંદોલનની આગનું જોર મંદું પડ્યું હતું. શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું હતું. એ ફરી ધબકવા માંડ્યું હતું. ગામડાઓમાં પણ આંદોલનની અસરો વગરવા માંડી હતી. ધીમે ધીમે ગામડું હવે એના અસલ મિજાજમાં આવી રહ્યું હોય એવું હતું. અસલ મિજાજની પહેલી એ અસર એ હતી કે વાસમાં પથ્થર પડવાનું બંધ થઈ ગયું હતું. બદલાયેલ વાતાવરણમાં કદાચ પથ્થર ફેંકનારના હાથ પણ હવે પથ્થર ફેંકવા માટે ઇનકાર કરતા હશે. જોકે બંને પક્ષે બંધો હજુ યથાવત હતો. વિધિવત સમાધાન નહોતું થયું છતાં હવે ગામ લોકોએ વાસ સાથે થોડી બોલચાલ શરૂ કરી દીધી હતી. લોકો રસ્તામાં જતા આવતા વાસના લોકોને મળતા ત્યારે અલપ-જલપ નજરે જોઈ લઈ હળવું સ્મિત કરી ચમ છ એટલું પૂછી લેતા. લોકોના મનની કડવાશ ખુલ્લામાં પેટ્રોલ ઉડે એમ ઉડી ગઈ હતી. જાણે કશું બન્યું જ ન હોય. ગામના માણસો વાસમાં આવીને સમાધાન કરવાનો દિવસ નક્કી કરવાની વાત કરી ગયા. પછી વળી પાછો કોઈ પ્રત્યુત્તર નહોતો મળ્યો. જોકે એનું યોગ્ય કારણ પણ હતું. ગામમાં પટેલોના એક મોટા કુટુંબમાં એક વયોવૃદ્ધ દાદાનું મરણ થયું હતું. ભલે સમાધાન કરવાનો દિવસ નક્કી નહોતો થયો, સમાધાન પહેલાં જ ગામ પહેલાં જેવા અસલ મિજાજમાં પરત ફરી રહ્યું હતું. હવે લાગતું હતું કે ગામમાં લશ્કરી જવાનોની કોઈ જરૂર નથી. જોકે તેઓ એમની ફરજ બજાવી રહ્યા હતા. કારણ કે ભલે અનામત આંદોલનની આગ ઠરવા આવી હોય, પણ એકાદ તિખારો પણ બુઝાયેલી આગને પુનઃ ભડકાવી શકે તેમ હતો. આમ તો વાસના યુવાનોને હવે રાત્રે ચોકી પહેરો કરવાની કોઈ જરૂર નહોતી જણાતી. તેઓ પહેલાંની જેમ આખી રાત જાગતા નહોતા, પણ મધરાત સુધી ચોકી કરી લેતા. શિવાના કહ્યા મુજબ હવે ગામ તરફથી કોઈ ડર નહોતો, પણ વિઘ્ન સંતોષીઓ તરફથી ડર હતો જ. એટલે સિવાય થોડા સતર્ક રહેવા સૂચના આપી હતી. વાસના લોકો રોજની જેમ રાત્રે જેણા ઈશાની ઓસરીમાં નિયમિત એકઠા થતા. રોજ ચા પાણી થતા. નિયમિત રીતે ચર્ચા વિચારણા થતી. જોકે ઓસરીની સભામાં હવે પહેલાં જેટલી સંખ્યા નહોતી. શહેરમાં કામને જતા લોકો હવે પોતપોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયા હતા. મિલમાં જવાવાળા કે નજીકના શહેરોમાં જીઆઈડીસીમાં જવાવાળા પોતપોતાના ધંધે વળગી ગયા હતા. દિવસે લોકો રોજની જેમ લીમડા નીચે બેસતા, અલગ મલકની વાતો કરતા. આ બધામાં પણ સંખ્યા ઓછી રહેતી. ખાસ તો એક બે આધેડ અને બે ત્રણ વૃદ્ધો નિયમિત બેસતા. આજે રજાનો દિવસ હતો. નારાયણ માસ્તર બગલમાં છાપું ગાલીને લીમડા નીચે ઓટલા પર બેસી છાપા પર નજર ફેરવવા માંડ્યા. શું સમાચાર છે માસ્તર? દાનાભાઈએ પૂછ્યું. બધું ઠર્યું છે. શહેરોમાં જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, પણ આ 6-7 મહિનામાં પ્રજા અને સરકાર બંને ખૂબ વેઠ્યું છે. સરકારે શું વેઠ્યું? જે વેઠ્યું એ પ્રજાએ વેઠ્યું છે. દાનાભાઈએ માસ્તરની વાત સામે પ્રતિરોધ કરતા કહ્યું. તમારી વાત સાચી, પણ નુકસાન બંને પક્ષે થાય. આગમાં સરકારી માલ મિલકતને નુકસાન થાય. જુઓ, આ રહ્યા આંકડા. કહેતા હો તો વાંચી સંભળાવું. માસ્તરે દાનાભાઈની સામે જોઈને હસતા હસતા કહ્યું. વાંચો, સાંભળીએ. દાનાભાઈએ સંમતિ આપી. લ્યો, સાંભળો લ્યા. બાજુમાં અવાજ કરી રહેલા છોકરાઓને ઉદ્દેશીની દાનાભા ઊંચા અવાજે બોલ્યા. નારાયણ માસ્તરે વાંચવા મળ્યું. ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન 12 જાન્યુઆરી 1981થી ફેબ્રુઆરી 1981 સુધી ચાલ્યું. તેમાં પોલીસ ગોળીબારમાં 35 જણાએ જીવ ગુમાવ્યો. 11 ફેબ્રુઆરી 1985ને રોજ ફરીથી આંદોલન શરૂ થયું. તે 18 જુલાઈ 1985 સુધી ચાલ્યું. આ વખતે બક્ષીપંથની જ્ઞાતિઓના અગ્રણીઓએ અનામત વિરોધી આંદોલન સામે અનામત પ્રથાની તરફેણમાં પ્રતિ આંદોલન કર્યું. આદિવાસી સમુદાયે ટેકો આપ્યો. સચિવાલય વગેરેના કર્મચારીઓ 73 દિવસ હડતાળ પર રહેલા. સરકારી કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલી આ ભારતભરની સૌથી મોટી લાંબી હડતાળ હતી. પેટ્રોલ પંપ 4 દિવસ બંધ રહ્યા હતા. વેપારી મહાજને 5 દિવસ બંધ પાડ્યો હતો. આ આંદોલનમાં 180 કરતાં વધુ લોકોની હત્યા થઈ હતી. બધા ખૂબ રસથી સાંભળી રહેતા. માસ્તર ઉભા રહો, કહેતા દાનાભાઈએ જબ્બાના ખિસ્સામાં હાથ નાખી ચલમ અને તમાકુનો દાબડો કાઢ્યો. ચલમમાં તમાકુ ભરી ચલમ પેટાવી ઉપરાપરી 5-7 કસ મારી માસ્તર સામે હાથ લંબાવી કહ્યું. હેડવા દો માસ્તર, હવે આગળ. માસ્તરે ફરી બધા ઉપર નજર નાખી અને સમાચાર પત્રમાં મોઢું નાખી વાંચવા મળ્યા. વેપાર ઉદ્યોગમાં 2290 કરોડનું નુકસાન થયું હતું. 1600 કરતાં વધુ દુકાનો, ઉદ્યોગો, એકમોને બારી મૂકવામાં આવ્યા હતા. સરકારે કુલ 175 કરોડનો આવકવેરો ગુમાવ્યો. જાહેર અને ખાનગી મિલકતોને અંદાજે 2227 કરોડનું નુકસાન થયું હતું. બેન્કોનું ક્લિયરિંગ અને અન્ય કામકાજ 15 દિવસ બંધ રહ્યું હતું. અમદાવાદમાં 10 દિવસ કર્ફ્યુ રહ્યો. 5493 માણસોની ધરપકડ થઈ. આ આંદોલન ગુજરાતનું સૌથી હિંસક આંદોલન સાબિત થયું. માસ્તરે બોલવાનું પૂરું કર્યું તોય દાનાભાને બીજા બધા માસ્તર સામે એકી ટસે જોઈ રહ્યા હતા. નારાયણ માસ્તરે દાનાભા સામે જોયું. અલ્યા ભઈલા, આ તો બહુ નુકસાન કહેવાય. આપણે તો કાંઈ નથી વેઠ્યું. દાનાભાઈએ કહ્યું. સાચી વાત છે. આપણને આર્થિક નુકસાન થયું એ બરાબર, બીજી કોઈ જાનહાનિ નથી થઈ. માસ્તર, નુકસાનની વાત તો જવા દો, પણ એ રાત યાદ આવશે અને ધરુજી જવાય છે. એ રાતે ના બનવાનું બની જાતો. જબરી રાત હતી. બુડી દાનાભા ઘડીભર ચૂપ થઈ ગયા. બધા વેરાઈ ગયા. રાતનું વારું પાણી પતાવીને રોજની
જેમ રાત્રે જૈનાની ઓળીમાં સભા ભરાઈ હતી, હવે બધા હળવા થઈ ગયા હતા. પાછળની કેટલીય રાતોમાં સભામાં હસી મજાક અને હળવી વાતો ચાલતી. અચાનક સમાધાનની વાત નીકળી. શિવાએ કહ્યું, ભલે અત્યારે બધું શાંત થઈ ગયું, પણ આપણે હેમના ઓશિકે સૂઈ ન જવાય, એટલે જ મેં સાવચેત રહેવા કહ્યું છે. બરાબર સર, જૈનાએ ટેકો આપ્યો. બધા હળવા મૂડમાં હતા. હવે તો વાતના વિષયો પણ ખૂટી પડ્યા હતા. રોજ રોજ કહ્યું ને, નવો વિષય લાવીને વાત કરી. અત્યાર સુધી મોટેભાગે આંદોલનની અસરોની વાત થતી, પણ હવે એ કેટલું ચાલે? સભામાં બેસવું બધાને ગમતું. એક તો સાંઠો ઊભો રાખો એવા રહેણા જેવી ચા મળે, અને આખા ગામની સારી નરસી વાતો સાંભળવા મળે. ક્યારેક ગોવિંદ પંડ્યાની વાત સાંભળવા મળે, ક્યારેક ભગાની પોતાની જાત પર સર્જેલા રમૂજી ટૂચકા સાંભળવા મળે. ઘણીવાર તો સભા નાના નાના વર્તુળોમાં વહેંચાઈ જતી. ગામના કોઈ સ્ત્રી કે પુરુષના ચારિત્ર્યની પણ હરવે હરવે ચર્ચા થતી. અહીં બધાય રસ પીરસાતા, એટલે જ બધાને અહીં ગમતું. આજે હાથ પર કોઈ નવો વિષય નહોતો, એટલે સામે બેઠેલા ગોવિંદ પંડ્યાએ હાથમાં ચપોચપ આંગળા ભરાવી ટીચર પર હાથ રાખીને ચૂપચાપ બેઠા હતા. ભગાને થયું, આજે ઘણા દિવસો પછી પંડ્યાને સાંભળીએ. પંડ્યા, આજ તો વખત થવા દો. ભગાએ દરખાસ્ત મૂકી. હવે મારી પાસે વાતો નેઠવા માંડી છે. અત્યાર સુધી કેટલી વાતો માંડી, હવે નવું કાંઈ યાદ નહીં આવતું. પંડ્યા આટલું બોલી ચૂપ થઈ ગયા. જેની જીભે સરસ્વતી બેઠી હોય એને વળી વાતોનો તોટો હોય. ભગાએ પંડ્યાને પૂછ્યા. પછી ઘડી પછી પંડ્યાએ ઢીચણેથી હાથ લીધા, પલાઠી વારી બોલ્યા, લ્યો ચા મુકાવડાવો, હેડો. એ સાંભળે છે? લ્યો હાટેકડું ઊભું રહે એવી ચા બનાવજે. જૈનાએ રેવાને સાથ કર્યો. બધા ગોવિંદ પંડ્યાની વાત સાંભળવા તૈયાર થઈ ગયા. ગોવિંદ પંડ્યાએ ઘરું ખંખેર્યું. લો સાંભળો તાણા. ટાંકણી પડે તો સાંભળી શકાય એવી શાંતિ છવાઈ ગઈ. વચન અને વેરની ઘણી વાતો કરી. આજે મારે તમને વટની વાત કરવી છે, સમાર વટની વાત કરવી છે. જેમ ફણીધર ના ગળધો ઊભો થઈ ટટ્ટાર થાય, એમ પંડ્યા ટટ્ટાર થયા. વાંકાનેર દરબારગઢમાં આજે આનંદ છે, કારણ કે કુંવર પરણવા જવાના છે. બધા ખુશ છે, પણ રાજબા ખુશ નહીં, એ દુઃખી છે. વારે ઘડીએ એમની નજર ડેલીએ જઈ પાછી આવે છે. રાજબા મામેરિયાની રાહ જુએ છે. ટાઈમ વીતતો જાય છે. ઓરડામાં આંટો મારતા રાજબાની ઓશીઓ ચૂવા માંડી. જય શ્રી કૃષ્ણ બા. રાજબાને નીચેથી એક હાદ સંભળાયો. રાજબાએ જોયું તો ગાંફનો ચમાર ઘણીવાર પાછળના રસ્તેથી નીકળતો, ત્યારે હોંકારો કરતો. આજે એનો હોંકારો સાંભળતા રાજબા જાણે હવામાં ઉડતા હોય તેમ અવાજની દિશામાં દોડ્યા. એને જોઈને એમના 32 કોઠીએ દીવા થયા. પહેલાં તો ડુસકો ડુસકો રોવા માંડ્યા. રોવાનું કારણ પૂછ્યું. એમને હૈયું ઠાલવી દીધું. હારા પ્રસંગે હું ના પાડ, પણ ગાંફના મામેરા નથી આવ્યા. અરે રે, નાનું છોકરું નથી આવ્યું. પંડ્યાએ વાતની શરૂઆત જ એવી રીતે કરી કે બધા એમની વાણીમાં ખેંચાઈ ગયા. રેવા ચાની કેટલી અને રકાબીઓ લઈને આવી એટલે લોકોના રસમાં ભંગ પડ્યો. પંડ્યા પહેલાં ચા પી લો, પછી આગળ વાત, જેણાએ કહ્યું. પંડ્યાએ ચાને ન્યાય આપ્યો. સભામાં પણ ચા વહેંચાઈ. બધાએ રેડા જેવી ચા પીધા. પછી પંડ્યાએ તૂટેલી વાતનો દોર ફરી સાંધ્યો. રાજબાને હૈયા ધારણ બંધાવી. બહાર ઓછો નહીં, ગાંફની આબરૂ નહીં જવા દઉં. આટલું બોલી તે ત્યાંથી ખસ્યો અને એના કામે વળી ગયો. ભગવાન વાત વધારવી છે. પેલા એ ખબર આપી કે એક માઠો પ્રસંગ બન્યો, એટલે દરબારમાંથી કોઈ બચ્ચું આવે એમ નથી. એમને મને મોકલ્યો છે. દરબારમાં ખબર કરવામાં આવી કે ગામથી મામેરાની વાત લઈને એક ખેપિયો આવ્યો છે. દરબાર ભરાણો એ દરબારમાં હાજર થયો અને કીધું કે એક માઠો પ્રસંગ બની ગયો છે, એટલે મને દોડાયો છે. તો ગાડાની હેડ વયે આવતી હશે કાં? દરબારે મજા કહી. ના બાપા ના, ભાણું મામેરા ગાડામાં આવે છે. એ ના બને. ભાણુભાના મામેરા ગાડામાં આવે? એ ના બને. તો પછી બોલવા માંડ ભાઈ. એ દરબારને રામ રામ બાપુ. એ અમારું ખસ્તા ગામ ભાણુભાઈ પેરામણીમાં ભરાયેલો દરબાર દંગ થઈ ગયો. દરબારને થયું કે આ ગાંફના દરબારના હાથે નક્કી મરવાનો. એને ગાંફની વાટ પકડી. એ ખબર તો પડી જ હતી કે દરબાર ભડાકે દેશે, પણ દરબાર આગળ હાજર થવું જરૂરી હતું. ગાંફના દરબારમાં હાજર થઈ માંડીને વાત કરી. પછી કીધું, બાપુ લ્યો, કરો જે સજા કરવી હોય. હું એ સજા ભોગવવા તૈયાર છું. ગાંફના દરબાર ગદગદ થઈ ગયા અને કહ્યું, ધનસ તારી જનેતાને, ધનસ મારી પ્રજાને, તને સજા ન હોય મારા બાપ, એમ કે દરબાર ઊભા થઈ ગયા. પંડ્યાની વાત પૂરી થાય એ પહેલાં પાછળની નવેરીમાં બૂમ પડી. એ દોડજો, જાણે પગમાં અચાનક નાગ આવી ગયો એમ આખી સભા ઊભી થઈ ગઈ. પંડ્યાની વાત અધૂરી રહી. બધાનો જીવ તારવે આવી ગયો. જે દિશામાંથી બૂમ આવી હતી એ દિશામાં ટોળું દોડ્યું. આંખના પલકારામાં તો જેણા ઈશાની આખી ઓસરી નવેરીમાં ઠલવાઈ. નવેરીમાં મોટો ભડાકો થયો હતો. આગનો પ્રકાશ એટલો મોટો હતો કે નવેરીમાં 8 આનાનો સિક્કો પડ્યો હોય તો પણ ચોખ્ખો ભરાય.
દલિતવાસમાં આગ લાગી એ સમાચાર વાયુ વેગે આખા ગામમાં ફરી વળ્યા હતા. પાછળની એરોના પહેલાં ઘરની બાજુમાં 2 પછેડાવાળી ખુલ્લી જગ્યામાં ગોઠવેલા પૂરાની ઓગળી ભડભડ કરતી સળગી રહી હતી. ભડભડ અવાજ કરતા બળતા પૂરાના તણખા થોડા ઉપર જઈ સમી જતા હતા. બચ્ચારો પરાણે હારીથી ભરી લાવ્યો હતો. એ પાણી લાવો લ્યા, પાણી લાવો લા, પાણી લાવો, પાણી લાવો, બૂમો સંભળાતી હતી. વાસના યુવાનો, આધેડો, સ્ત્રીઓ આગ બુઝાવવાના કામે લાગી ગયા. હાથમાં ડોલ, તપેલું, દેગડું જે આવ્યું એ પોતાના ઘરેથી લઈ આગ બુઝાવવા મંડી પડ્યા હતા. વિરમના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યા પછી તરત જ પટેલનું ઘર આવેલું હતું. ઘરનું બારણું મુખ્ય રસ્તા બાજુ હતું અને પાછળ આડી દિવાલ પછી વિરમનું ઘર આવતું. આગ લાગ્યાનું જાણતા પટેલ ઘરની બાજુમાં આવેલા ભેંસોના વાડામાં આવેલો પોતાનો હોજ ખુલ્લો મૂકી દીધો. કેટલાક યુવાનો પાણીથી ભરેલી ડોલ હતાબેલી કરી આગળ પહોંચાડતા હતા. આગ ઓલવવાવાળાની સંખ્યા વધતી જ ગઈ. અડધા કલાકની જેમત પછી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ. હા, હવે કોઈ ભો નહીં. ચોરાના એક જણે કહ્યું, જોજો લ્યા પાસા, ચોય તણખો ના રહી જાય. આ તો દેવતા અંગરપુરી મોટેથી બોલી રહ્યા હતા. ભાઈ, બીજું કંઈ નુકસાન તો નહીં થયું ને? મઢના એક આધેડે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. ચોરા અને માડના ઘણા મોવડીઓ વાસમાં આવી ગયા હતા. હવે આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ હતી. આગ બુઝાવવા એટલું બધું પાણી વપરાયું હતું કે પાણીનો રેલો નવેરી વટાવી વાસનો ઢાર ઉતરીને છેક ચોરામાં પહોંચ્યો હતો. ચોરાની આજુબાજુના વાસના લોકો કચરા પોતાનું કે વાસણ કુસણનું પાણી ચોરામાં ઢોળતા. આજ દિન સુધી વાસનો પાણીનો રેલો ક્યારેય વાસ બહાર નીકળ્યો નહોતો, પણ વાસમાં આગ બુઝાવવા એટલું બધું પાણી વપરાયું હતું કે એનો રેલો છેક ચોરા સુધી પહોંચી ગામ લોકોના પેલા ઢોરાયેલા પાણી ભેરો ભરી ગયો હતો. આગ બુઝાઈ ગયા પછી સિવાય બારીક નિરીક્ષણ કર્યું એટલું બધું પાણી રેડાયું હતું કે હવે ક્યાંય તણખલો પ્રજ્વલિત થવાની કોઈ શક્યતા દેખાતી નથી. શિવાને નવાઈ લાગી કે વાસના બધા ઘરોના પાણીના ગોરા ખાલી થાય તો પણ આટલું પાણી ન થાય. મંગળપુરીએ જાણે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય એમ શિવાની પીઠ પર જોરથી ધપ્પો મારી શિવાને હચમચાવી નાખતા જ કહ્યું, જોયું શિવા? શિવાએ હકારમાં માથું હલાવ્યું. પછી ઊંડો શ્વાસ લઈ ક્ષણેક પછી શિવો બોલ્યો, ખરું બાપુ, ખરું. આનું નામ ગામ. વાસની પશ્ચિમમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની આરતીનો અવાજ કાને પડતા રોજની જેમ વાલાભા વહેલા જાગી ગયા. હે મારા વાલા રણુજાવાળા રામાપીર, બોલી 2 હાથ જોડ્યા. બેઠા થઈ 2 પગ ખાટલાની નીચે લબડાવી બેસી રહ્યા. ઓહો, જેણો, શિવો, ભગો, દાનો ડોહો, હરખો ડોહો, શિવરામ ડોહો, કોઈ ના મળે. હું એકલો જ અહીં રહ્યો. એ ભલે ભગવાન, કેટલા વરસ થયા હશે? વચારતા એમને આંગળીના વેડા કરવા માંડ્યા. ઓહો હો, 40-45 વરસ. હું થયું પાછું? ચમ કાલના કરો છો? ડોશી બોલ્યા. ઓસરીમાં ઊભેલા કંકુ ડોશીના ઊંચા અવાજથી વાલાભાની વિચાર યાત્રા અટકી. કંઈ નહીં બોલતા ઊભા થયા. નહોતું જોયું તોય જેણાના ઘર તરફ જોવાઈ ગયું. ઓસરીના કાટ ખાઈ ગયેલા પતરા, કાટ ખાઈ ગયેલી લોખંડની જારી પર લટકતું કાટ ખાઈ ગયેલું તારું, બહારથી ખવાઈ ગયેલી ઈંટો અને એ ઘરનો શુનકાર વાલાભાના હૃદયે જઈ ચચર્યો. અરે રે, છેક નાભીમાંથી એક નિશાસ ફરી પડ્યો. એમની આ હિલચાલ નિહારી રહેલી ડોશીને જોઈને વાલાભાથી ફરીથી અનાયાસે બોલાઈ જવાયું, કંઈ નહીં, એ તો કાલનો રાતનો જોબો. આ સાથે આ નોવેલ અહીંયા સમાપ્ત થાય છે. પ્રણામ.